हरि प्रेस दी हरि प्रेस दी विजाति आवी मया मया 64 सूर्यपति तिहार कर कर हर जाति नाम बगदादी धरती कौशली रूप बड़ी बहुभाति नाम अच्युत पतिये हुक्म कीनो सांपड़ो देवासवी क्षीर जलती गंगा नीर लावी क्षीर जलती गंगा नीर लावो जटति जित जन्मोत्सवे जटति जित जन्मोत्सवे जटति जित जन्मोत्सवे। હવે કાર્યક્રમની શરૂઆત થાય છે। પરમાત્માનો અભિષેક આપણા તમામ કર્મ મલને ધોઈ નાખે। સાંભળો, મુખોશ બાંધીને રાખજો। હવે અભિષેક કરવાનો છે। સૌથી પહેલા પ્રદીપભાઈનો પરિવાર આવી જાવ। હું વારાફરતી બોલાવીશ બધાને, જેથી બધાને ન્યાય મળે। કળશ મૂકી દેવો, પેલા કુસુમાંજલિ આપો। આ મારી પાસે અત્યારના हितेशभाई, ये कॉपी की कीमत तुम क्या जानो हितेश बाबू? हितेश भाई समझ के गाला यही समझे के ना। आज है ना મારી પાસે અત્યારના ભગવાનના 108 નહીં 1008 નામ છે। કેટલા? મેં 100 ના 10 ગ્રુપ બનાવ્યા છે। 100 નામના 10 ગ્રુપ બનાવ્યા છે। હવે એક કામ કરવાનું છે। ભાઈઓ મારી બાજુથી આવજો, વ્યવસ્થા છે ત્યાં બહેનો બેઠા છે એટલે ભાઈઓ મારી બાજુ આવી જાઓ, બહેનો ઓલી બાજુ આવી જાઓ। અને જે લાભાર્થી બજારના રાકે જેમ કે બોલાણું બોલાય ગયો 4-5 જણા લોકો હાજર। ફૂલ છે ને એક એક ફૂલનો ઉપયોગ રાખજો। હા, એક ફૂલનો ઉપયોગ રાખજો। 1008 નામના મેં 100 નામના 10 ગ્રુપ બનાવ્યા છે અહીંયા। બધાને વિનંતી છે ભાવપૂર્વક આ પાર્શ્વનાથ પરમાત્માના પુણ્ય યશ આદિ નામ કર્મ જે જબરદસ્ત દોઢીનું છે। આજે અહીં મેળે ભેગા છે બધા હે કોઠિયા, એટલા મેળે ભેગા ને 4-5 જણા અહીં રહ્યો, બાકી મારા પરથી બોલાઈ તો મળી કે બોલે જે એટલે એટલો માઈક જોયો નહીં કે પહેલા બોલે ગયો। ये नहीं है तो लाइव बना रखे हैं। जय जिनेन्द्र जय नौका। केवुं लागी रह्युं छे आज? काले केवुं हतुं? हां, एक केवी भावना आवे छे के आ हमना जे 3 દિવસનો મહોત્સવ છે અને સંકેશ્વર પાસના ભગવાનનો આ જે જન્મ કલ્યાણ એમ લાગે સાક્ષાત ભગવાન અહીંયા બેઠા છે। અને આટલો સરસ આપણે કોઈ પણ તીર્થમાંથી જઈએ ને તો આટલા સરસ ભાવથી ના કરવા મળે। એનું કારણ છે આ બી એક તીર્થ છે આપણો, કેમ કે આપણે જન્મ અહીંયા લીધું છે, બરાબર છે। અને જે આપણે ઘરમાં જઈએ ને તો હું બધાને કહું કે પહેલા તમે ઘરમાંથી ઉતરો, ક્યારે પણ સવારે ઉતરો પૂજા કરવા જાઓ કે ક્યાં, તો પહેલા તમે ક્યાં જાઓ? પોતાના ઘરના દેરાસરમાં દર્શન કરો, ભગવાન ત્યાં બેઠા હોય એના દર્શન કરો ને પછી આગળના દેરાસરમાં જાઓ। ત્યારે આપણા ત્યાં મસગાંવ સંઘના અંદર આંગણે આટલો સરસ આયોજન થયો છે, ખરેખર ભગવાન અહીંયા સાક્ષાત વિરાજમાન છે। અને એ બધું શ્રેય આજે હર્ષભાઈ ડેડિયા અહીંયા બેઠા છે, એમના આશીષ છે મસગાંવ સંઘ ઉપર। ખરેખર અમને દિલથી આમ લાગે છે ને મસગાંવ સંઘ કે તમે આવી રીતે જ અમારા સંઘ પર આશીષ